હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉત્તર ગુજરાતમાં ખવાતી ચીલની ભાજી બનાવવાના છીએ। ચીલની ભાજીને બથુઆની ભાજી પણ કહેવાય છે। શિયાળામાં વધારે પડતી મળે છે, તો ચાલો આપણે બનાવીએ। પહેલાં તો ચીલની ભાજીના પાન અલગ કરી લઈએ અને પાનને ધોઈને એક તપેલીમાં નાખી તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીને બાફી લઈએ। તેને બફાતા 10 મિનિટ થાય છે ત્યાં સુધીમાં મકાઈનો લોટ ગગરો લીધો છે, તેને મકાઈનું ભડકું પણ કહેવાય છે। તેને આ રીતે ધોઈ લેવું જેથી તેમાં રહેલા છોડા ઉપર તરી આવશે અને પાણીની સાથે બહાર નીકળી જશે। આ બાજુ ચીલના પાન બફાઈ ગયા છે, તેને મકાઈના લોટમાં નાખીને મસળી લેવા જેથી એક રસ થઈ જશે। વઘાર કરવા માટે એક કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, હિંગ અને કડી પત્તા ઉમેરી લેવા। તેમાં હળદર નાખીને છાશ નાખી લેવી, પછી તેને હલાવી લેવું અને તેમાં મિક્સ કરેલી ચીલની ભાજી તેમાં એડ કરી લેવી અને સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવું। તેને થતાં 15-20 મિનિટ લાગશે। અહીંયા ચીલની ભાજી તૈયાર છે, તેને એક વાટકામાં કાઢી લેવી। તેને મકાઈના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ભાજીમાં ઘી નાખીને ખાવાથી ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।